રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા પ્રદર્શન। પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓએ ધરણા કર્યા હતા। પદ્મિનીબા વાળાએ અહીં અન્ન જળનો ત્યાગ કર્યો છે। ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ જે છે તે પ્રતિદિન વધી રહ્યો છે। ત્યારે આજે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે તે ધરણા પર બેઠી છે અને મહિલાઓ અંજળનો જે છે તે ત્યાગ કર્યો છે। પદ્મિનીબા વાળા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પદ્મિનીબા, શું કહેશો? આજે પણ ધરણા યથાવત છે અને આજના કાર્યક્રમો શું રહેશે? અમારો વિરોધ તો યથાવત જ રહેશે। જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં અને જરૂર પડશે ને તો જોહર ઉપર પણ ઉતરીશ। કે ઇતિહાસ છે અમારો કે ક્ષત્રાણી વટે ચડે ને તો કાં મરે અને કાં મારે। એટલે અમારા જે પ્રોગ્રામ એ જ રહેશે કે સાંજે અમે આજે ઘરે ઘરે જઈ અને રૂપાલાભાઈની જે પોસ્ટરો છે એ બધે લગાડવાના છીએ કે રૂપાલાભાઈને વોટ નહીં, અને બીજા સમાજના બહેનો પણ અમારી સાથે જોડાશે। એ જ અમારો પ્રોગ્રામ છે। પાટીદાર સમાજ જે છે તે પણ હવે પરસોત્તમ રૂપાલા જે છે તેમના સમર્થનમાં આવી રહ્યો છે અને તેવું કહી રહ્યો છે કે 3 વાર માફી માંગી છતાં ક્ષત્રિયો માફ નથી કરી રહ્યા। શું કઈ રીતે જોઈ રહ્યા છો? જી, પાટીદાર સમાજ કોઈ સામે નથી આવતો। મને તો ઉલટાના એવા ફોન આવે છે કે બેન, અમને તો આપને અમે ઓળખીએ જ છીએ અને અમારો પાટીદાર સમાજ જો આપને કોઈ ભરમાવે તો આપ ભરમાવતા નહીંતર છે ને અત્યારે એવું કરી નાખશે કે બે બેને સામે લઈ આવશે। પણ ના, પાટીદાર સમાજ કોઈ દિવસ એ અમારી સામે આવશે નહીં ને આવ્યોય નથી, બરાબર। પટેલ સમાજ તો અમારા ફેવરમાં જ છે, એટલે એવું તો છે જ નહીં ને બનશે પણ નહીં। ભાજપ સાથે હું જોડાયેલી છું, પણ મને એમ હતું કે ના, ક્યાંક ને ક્યાંક જો બેનું દીકરીનો પ્રશ્ન છે તો એક અમારો ન્યાય અમને મળશે અને હજી મને ખ્યાલ છે કે મળશે જ। પણ મને પણ હવે એવું જરૂર લાગશે તો હું પણ બીજેપી પાર્ટીમાંથી રાજીનામું આપીશ। આપ શું કહેશો? જે પ્રમાણે પદ્મિનીબાએ અંજળનો ત્યાગ કર્યો છે અને હજુ 12 દિવસ જેટલો સમય થઈ ગયો છતાં પણ ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારે હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જય માતાજી। પહેલાં તો હું એમ કહીશ કે પદ્મિની દીદીએ જે અન્નનો ત્યાગ કર્યો છે એ તો એનો યથાવત જ રહેશે જ્યાં સુધી ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી। આ એનું નિર્માણ હું તમને કહું છું, હું એની સાથે જ છું કાલની, અને આમ તો 12 દિવસથી સાથે છું, બધાય જોવે જ છે, પણ કાલથી તો એને એક અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો અને પડી પણ ગયા હતા। એમની તબિયત પણ લથડી ગઈ છે, પણ તોય એ એના અટલ જ છે એના ઓલામાં, અને એ કરશે અને જરૂર પડશે ને તો જોહર પણ કરશે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।